નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે હું તમને એક એવી વાત જણાવવા જઈ રહી છું જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. બ્રહ્માંડમાં ગ્રહોની ચાલ કંઈક એવી બદલાવા જઈ રહી છે કે જેની આપણે કલ્પના પણ નથી કરી. વર્ષ 2026 એટલે કે આવનારા સમયનો સૌથી શક્તિશાળી અને પવિત્ર ગણાતો ગજકેસરી રાજયોગ શરૂ થવા જઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં ગજકેસરી યોગને તમામ યોગોનો રાજા માનવામાં આવે છે અને જ્યારે આ યોગ આટલા મોટા પાયે આકાર લેતો હોય ત્યારે તેનું પરિણામ પણ તેટલું જ ભવ્ય હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે રાતોરાત કોઈનું નસીબ કેવી રીતે પલટાઈ શકે? કેવી રીતે વર્ષોની ગરીબી કે તકલીફો એક ઝાટકે દૂર થઈ શકે? હા, આ બધું જ શક્ય છે જ્યારે દેવોના ગુરુ બૃહસ્પતિ અને મનનો કારક ચંદ્રમા એકબીજા સાથે યુતિ કરે છે. આ વિડીયોમાં હું તમને એવી 3 ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવીશ જેમના માટે 2026નું વર્ષ સોનાના સિક્કા જેવું સાબિત થશે. પણ યાદ રાખજો, આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી. આ બ્રહ્માંડના એવા રહસ્યો છે જે તમારી જીવન જીવવાની રીત બદલી નાખશે. તમને ખબર છે ગજકેસરી યોગનો અર્થ શું થાય છે? ગજ એટલે હાથી અને કેસરી એટલે સિંહ. જેની પાસે હાથી જેવું બળ અને સિંહ જેવી ગર્જના હોય તે વ્યક્તિ દુનિયા પર રાજ કરે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે ગુરુ અને ચંદ્ર કેન્દ્ર સ્થાને હોય ત્યારે વ્યક્તિના જીવનમાંથી અશુભ તત્વોનો નાશ થાય છે. વર્ષ 2026માં જ્યારે આ યોગ પ્રબળ બનશે ત્યારે અમુક ખાસ રાશિના જાતકોના જીવનમાં અચાનક ધનનો વરસાદ થશે. અત્યાર સુધી તમે જે મહેનત કરી છે, જે રાતો જાગીને વિતાવી છે અને જે અપમાનો સહન કર્યા છે તે બધાનો બદલો લેવાનો સમય હવે આવી ગયો છે. મને ખબર છે કે તમારામાંથી ઘણા લોકો અત્યારે આર્થિક તંગી કે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હશે. તમને લાગતું હશે કે નસીબ ક્યારેય તમારો સાથ નથી આપતું, પણ વિશ્વાસ રાખજો, કારણ કે આકાશમાં ગ્રહોની સ્થિતિ બદલાઈ રહી છે. વિજ્ઞાન ગમે તે કહે, પણ આધ્યાત્મિક શક્તિ અને ગ્રહોનો પ્રભાવ ક્યારેય ખોટો નથી પડતો. આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે હું એ રાશિઓના નામ જ નહીં, પણ તે રાશિના જાતકોએ કઈ સાવધાની રાખવી અને કયા ચમત્કારિક ઉપાયો કરવા તેની પણ વિગતવાર વાત કરવાની છું. જો તમે અધવચ્ચેથી છોડી દેશો તો કદાચ તમે તમારા નસીબનો સૌથી મોટો સંકેત ચૂકી જશો. વિચારો કે જો તમારા જીવનમાં અચાનક એવી તક આવે કે જેની તમે વર્ષોથી રાહ જોતા હતા તો તમારી પ્રતિક્રિયા શું હશે? 2026માં ગ્રહ નક્ષત્રોનું એવું મિલન થવા જઈ રહ્યું છે જે 100 વર્ષમાં એક જ વાર જોવા મળે છે. ગુરુ ગ્રહ જે જ્ઞાન અને સમૃદ્ધિના કારક છે તે 2026માં પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે અને તેમની સીધી દ્રષ્ટિ જ્યારે ચંદ્ર પર પડશે ત્યારે સર્જાશે આ મહાગજકેસરી રાજયોગ. આ યોગ માત્ર પૈસા જ નથી આપતો, પણ તે વ્યક્તિને એક એવું વ્યક્તિત્વ આપે છે કે લોકો તેની સામે ઝૂકી જાય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે અમુક લોકો ઓછી મહેનતે વધુ સફળ થાય છે. તેનું કારણ તેમના ગ્રહોની આવી જ કોઈ શુભ સ્થિતિ હોય છે. જો તમારી રાશિ તે 3 રાશિઓમાં છે તો સમજી લેજો કે 2026માં તમારા ઘરમાં કુબેરનો ભંડાર ખુલી શકે છે. ચાલો હવે આપણે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને વાત કરીએ એ પહેલી ભાગ્યશાળી રાશિની. 2026માં ગજકેસરી યોગ શરૂ થતાની સાથે જ જે પહેલી રાશિના ભાગ્યના દ્વાર ખુલવાના છે તે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી. તમારા અટકેલા કામો વેગ પકડશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે. તમે કદાચ લાંબા સમયથી નવી મિલકત કે ગાડી લેવાનું વિચારી રહ્યા હશો તો સમજી લેજો કે 2026માં તમારી આ ઈચ્છા ચોક્કસ પૂરી થશે. મેષ રાશિના લોકો સ્વભાવે ઉગ્ર હોય છે, પણ આ યોગની અસરથી તમારા સ્વભાવમાં એક નવી ગંભીરતા આવશે જે તમને સફળતાના શિખરે લઈ જશે. પણ સાંભળો મેષ રાશિવાળા મિત્રો, તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે. ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા કોઈ વડીલની સલાહ જરૂર લેજો. આ યોગ તમને માનસિક શાંતિ પણ આપશે જેની તમને અત્યારે સૌથી વધુ જરૂર છે. જે લોકો દેવાના ડુંગર નીચે દબાયેલા છે તેમના માટે પણ 2026માં રાહતના સમાચાર આવશે. ત્યારબાદ જે બીજી રાશિ છે તે છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે તો જાણે કુદરત પોતે ન્યાય કરવા બેઠી હોય તેવું લાગશે. વ્યાપારમાં અભૂતપૂર્વ સફળતા અને નોકરીમાં પ્રમોશનના પ્રબળ યોગ દેખાઈ રહ્યા છે. જે લોકો તમારા પર હસતા હતા, જે લોકોએ તમારી ક્ષમતા પર શંકા કરી હતી, તે જ લોકો હવે તમારી સલાહ લેવા માટે લાઈન લગાવશે. આ રાજયોગની અસરથી તમારા ગુપ્ત દુશ્મનો પોતે જ પરાજિત થઈ જશે. સિંહ રાશિના જાતકોમાં નેતૃત્વના ગુણો હોય જ છે, પણ ગજકેસરી યોગ આ ગુણોને નિખારશે.
જો તમે રાજનીતિમાં છો અથવા કોઈ મોટું સામાજિક કાર્ય કરી રહ્યા છો તો 2026નું વર્ષ તમને એક નવો દરજ્જો અપાવશે. તમારા જીવનમાં સુખ સુવિધાઓનો વધારો થશે. સંતાન પક્ષ તરફથી પણ તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારા હૃદયને ખુશીથી ભરી દેશે. અને હવે વાત કરીએ ત્રીજી અને સૌથી મહત્વની રાશિની, જેના પર સાક્ષાત મહાલક્ષ્મીની કૃપા વરસવાની છે, અને તે રાશિ છે ધન રાશિ. ધન રાશિના જાતકો માટે આ ગજકેસરી યોગ ભાગ્યોદય કરનારો સાબિત થશે. વિદેશ જવાની ઈચ્છા રાખતા લોકો કે મોટા રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે આ સુવર્ણ અવસર છે. ધન રાશિનો સ્વામી પોતે ગુરુ છે, અને જ્યારે ગુરુ ઉચ્ચ ના થાય ત્યારે તે પોતાના સંતાનો એટલે કે ધન રાશિના જાતકોને ક્યારેય ખાલી હાથે નથી રાખતા. પણ યાદ રાખજો મિત્રો, નસીબ ત્યારે જ સાથ આપે છે જ્યારે તમારો ઈરાદો નેક હોય. આ રાજયોગનો ફાયદો ઉઠાવવા માટે તમારે અહંકાર અને આળસથી દૂર રહેવું પડશે. 2026નું આ વર્ષ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હશે. અત્યારે કદાચ તમને લાગતું હશે કે બધું તમારી વિરુદ્ધ જઈ રહ્યું છે, પણ અંધારું ત્યારે જ સૌથી વધુ હોય છે જ્યારે સવાર થવાની હોય. આ ગજકેસરી યોગ તમારી જિંદગીમાં એ સવાર લઈને આવશે. તમારી બધી જ આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે અને તમે ખરા અર્થમાં માલામાલ થશો. મિત્રો, મેં તમને એ 3 રાશિઓ વિશે તો જણાવ્યું જે 2026માં માલામાલ થવાની છે, પણ શાસ્ત્રો કહે છે કે કર્મ વગર ભાગ્ય પાંગળું છે. જો તમે આ રાજયોગનો પૂરેપૂરો લાભ લેવા માંગતા હોવ તો તમારે અમુક એવા ચમત્કારિક ઉપાયો કરવા પડશે જે તમારા નસીબના બંધ દરવાજાની ચાવી બની શકે છે. આ ઉપાયો સાદા છે, પણ તેની શક્તિ અજોડ છે. મેષ રાશિ માટેનો સૌથી મોટો ઉપાય છે -હનુમાન ચાલીસાનું પઠન અને કેસરનો તિલક. મેષ રાશિનો સ્વામી મંગળ છે અને ગજકેસરી યોગ ગુરુ ચંદ્રથી બને છે. તમારે દર મંગળવારે અને શનિવારે હનુમાનજીના મંદિરે જઈને ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ. આ ઉપરાંત દરરોજ સવારે સ્નાન કર્યા પછી તમારા કપાળ પર કેસર અથવા હળદરનું તિલક લગાવો. આ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને ગુરુગ્રહ તમારા પર પ્રસન્ન થશે. સિંહ રાશિના જાતકો માટે સૂર્યદેવની ઉપાસના રામબાણ ઇલાજ છે. ગજકેસરી યોગમાં વધુ સફળતા મેળવવા માટે દરરોજ સવારે તાંબાના લોટામાં જળ ભરી તેમાં થોડું લાલ ચંદન અને લાલ ફૂલ નાખીને સૂર્યદેવને અર્ધ્ય આપો. રવિવારના દિવસે ગાયને રોટલી પર ગોળ મૂકીને ખવડાવવાનું રાખજો. આ ઉપાય કરવાથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને સરકારી કામોમાં જે અડચણો આવતી હશે તે કાયમ માટે દૂર થઈ જશે. ધન રાશિના લોકોએ દર ગુરુવારે પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ અને શક્ય હોય તો મીઠા વગરનું ભોજન લેવું. ઓમ બૃહસ્પતયે નમઃ મંત્રની એક માળા દર ગુરુવારે કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં ચમત્કારિક સુધારો આવશે. આ ઉપરાંત કોઈ ગરીબ વિદ્યાર્થીને પુસ્તકો અથવા ભણવાની સામગ્રીનું દાન કરવું. આ કરવાથી દેવોના ગુરુ બૃહસ્પતિ તમારા પર એટલી કૃપા વરસાવશે કે તમારે ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે. એક સામાન્ય ઉપાય જે આ ત્રણેય રાશિના લોકોએ કરવો જોઈએ તે છે -પૂનમની રાત્રે ચંદ્રના દર્શન. કારણ કે ગજકેસરી યોગ ચંદ્ર વગર અધૂરો છે. પૂનમની રાત્રે આકાશ નીચે બેસીને થોડીવાર ચંદ્રના પ્રકાશમાં ધ્યાન ધરવાથી મન શાંત થાય છે અને ધન પ્રાપ્તિના નવા રસ્તાઓ ખુલે છે. 2026નું આ વર્ષ તમારા જીવનનો સૌથી સુવર્ણ સમય સાબિત થવા જઈ રહ્યો છે. અત્યારે કદાચ તમને ચારે બાજુ અંધકાર દેખાતો હશે, પણ યાદ રાખજો કે ગ્રહોની આ ચાલ તમારા જીવનમાં પ્રકાશ પાથરવા માટે જ બદલાઈ રહી છે. તમારી 7 પેઢી તરી જાય તેટલું ધન અને વૈભવ આ યોગ લાવી શકે છે. તો મિત્રો, શું તમારી રાશિ પણ આમાંની એક છે? અથવા શું તમે જાણવા માંગો છો કે તમારી રાશિ પર આ યોગની કેવી અસર થશે? બ્રહ્માંડની આ અદ્ભુત ઘટનાને વધાવવા માટે તૈયાર થઈ જાઓ. જો તમને આ માહિતી ગમી હોય અને તમે ઈચ્છતા હોવ કે ભગવાન તમારા પર કૃપા કરે, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં તમારી રાશિનું નામ અને જય લક્ષ્મી માતા અથવા જય ગણેશ જરૂર લખજો. તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય કે તમે તમારી રાશિના ખાસ ઉપાયો જાણવા માંગતા હોવ તો ચોક્કસ જણાવજો. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ આવનારા સોનેરી સમય વિશે જાણી શકે અને પોતાની તૈયારી કરી શકે. યાદ રાખજો, જે લોકો બીજાનું ભલું વિચારે છે, ભગવાન તેમનું ભલું હંમેશા પહેલા કરે છે. શ્રદ્ધા જ સફળતાની ચાવી છે. ચાલો ફરી મળીશું એક નવા રહસ્યમય અને જ્ઞાનવર્ધક વિષય સાથે. ત્યાં સુધી તમારી સંભાળ રાખજો અને હંમેશા સકારાત્મક રહેજો. ધન્યવાદ.